જ્યેષ્ઠ વદ 13 છે, સોમવાર છે, તારીખ 23/6/2025 વર્ષ છે. પ્રશ્ન પરમાનંદ સ્વામીનો છે કે ભગવાન ભરતખંડના વાસીને માટે બદ્રિકાશ્રમમાં તપ કરે છે. વાલો ભરતખંડના નર નારીને, વાલો ભરતખંડના નર નારીને, પોતે તપ કરી રે આપે ફલ સોય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. પોતે તપ કરી રે આપે ફલ સોય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. મહારાજ કે જે ભગવાનને માર્ગે ચાલે છે તેની ભગવાન રક્ષા કરે છે. સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે તમારા આશ્રિત એટલે કે રામાનંદ સ્વામીના આશ્રિત જે મારા આશ્રિત થાય છે તેને હું અનવસ્ત્રની જવાબદારી આપું છું અને તેને મા દુઃખમાંથી બચાવવાની જવાબદારી આપું છું. પણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમ નથી કહેતા કે હું હવે જીવ માત્રને બચાવીશ. ના, એ તો એના કર્મને અનુસારે ચાલ્યા કરશે. જેવું કર્મ તેવું કર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. એને એવો જન્મ મળે છે, 84માં ચક્કરમાં ભમ્યા કરે છે. શ્રીજી મહારાજ એક સામાન્ય ગામડાની વાત કરી, ગામડી વાત કરી. મહારાજ કે વડતાલમાં ઉત્સવ થતો હતો અને આ ઉત્સવમાં દરેક ભક્તોને બોલાવ્યા કે તમે બધા આવજો અને આપણે ઉત્સવમાં આનંદ કરીશું. અમારા દર્શન થશે, કથા વાર્તાનો લાભ થશે, સંતોનો સમાગમ થશે. એમાં જે ગામમાં ગયા તે ગયા થોડા ઘણા. એક ગામના હરિભક્તો ખાલી 2 જ ગયા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બધાને કહ્યું તું ને 2 જ કેમ આવ્યા? તો કે મહારાજ બાજરી પાકવા આવી છે અને બાજરીનો અત્યારે સમય છે. એ લોકો બધા બાજરીને વીણવા રહ્યા છે, એટલે કે બાજરીનું ધ્યાન રાખવા રહ્યા છે. બરાબર, બહુ સરસ. મહારાજ કે અમારે તો 2 જનું ધ્યાન રાખવું ને, અમારે તો 2 જનું ધ્યાન રાખવું ને, બાકી તો પોતાને મળે ધ્યાન રાખશે ને મહારાજ. એવું જ છે ત્યારે. અને બન્યું એવું કે રાત્રિમાં તો ઘરે જઈને સૂઈ ગયા અને રાત્રિમાં બાજરી જે લણીને ખરામાં નાખી હતી બધે ઉપાડી ગયા. કારનું પ્રધાનપણું છે અને આ 2ની બાજરી ઊભી રહી. એનું મહારાજે રક્ષણ કર્યું. ત્યારે લોકોએ કહ્યું કે ભગવાનના થાય છે એનું ભગવાન રક્ષણ કરે છે. કોનું રક્ષણ નથી કર્યું? જે ભગવાનના અનન્ય ચિંતયંતી યોજના પરિપાસ તેસામ નિત્ય અભિયુક્તામ યોગક્ષેમો. મહારાજ કે એનો યોગ અને ક્ષેમો વહન કરું છું. વહામિહમ, એનો યોગ અને ક્ષેમ મારે ધારણ કરવાની જવાબદારી છે. મારી ભક્તિ કરે તેને. મૂડી પાસેના ગામની મેં એક પર વાત કરી હતી. કેવું રક્ષણ કરે છે ભગવાન. ભગવાનના ભક્તનું રક્ષણ કેવું કરે છે. રાણપુરના સોની, આ જુઓ કેવા દ્રષ્ટાંતો છે. રાણપુરના સોની જામનગર ગયા અને જામનગરથી એને સોનું ચાંદી ખરીદવું હશે એટલે ત્યાંથી સોનું ચાંદી ખરીદવા ગયા. સાંજનો સમય થયો. એને એમ કે કોઈ રસ્તામાં વટે માર્ગું મળી જશે અને જશું. ના, વહેલી સવારે નીકળ્યા. વહેલી સવારે નીકળ્યા પણ કોઈ વટે માર્ગું મળ્યો નહીં રસ્તામાં, એટલે એકલા જ નીકળ્યા. ઘોર જંગલ આવ્યું. વહેલી સવાર 3-4 વાગે નીકળ્યા. ઘોર જંગલ, વહેલી સવારે કોણ હોય હાજર? ભગવાન કેવું રક્ષણ કરે છે. કરવું સદા તીન કી રખવારી, જેમી બાલક રાખે. કેવી સુંદર ચોપાઈ છે. એ ભક્તનું જે મા બાળકનું રક્ષણ કરે તેમ રક્ષણ કરું છું. ભક્ત તો રવાના થયા. સવારનો સમય થયો. એક નદી આવી. નદીમાં ભક્તે સ્નાન કર્યું અને સ્નાન કરીને પૂજા કરવા બેઠા. ત્યાં જ ઘોડાના ડાબલા લૂંટારાનો સંભળાણા. હવે આની પાસે તો ઘણી બધી મિલકત હતી, સોનું ચાંદી હતું. તો બધું મારી નાખ્યા. તો આવી પહોંચ્યા. અહીં તો કોઈ છે નહીં, મદદ કોની લેવાય? હવે જોતા મત પહેલાં આવી ગયા. પહેલાં એ આવીને તરત ગળું પકડ્યું. આપી દે બધું, જી છે કાઢ બારું.
બારું કાઢ જે બધું. હા બાપા લઈ લો જે લઈ લો નહીં, કાઢ બારું. તારી ઈચ્છા હોય તો કે તારા દેવને યાદ કરવા કર, મારે પૂજા કરવાની છે, કરી લે પૂજા. બોલો પૂજા કરવા બેઠો, કેવી પૂજા સરસ થાય ને ભાઈ. આવા કટોકટીના સમયમાં પૂજા કેવી સરસ થાય. હે મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, હે કૃપાનાથ, બધા ઉદ્ગારો આવી જાય. બોલો બધા સંબોધનો ભગવાનને આવી જાય. કૃપાનાથ, કૃપા કરો. તે ભગવાન એ પૂજા કરે છે. હવે આને પૂજાને વાર લાગી, પેલા એ ગળચી પકડી. ક્યાં સુધી બારું કાઢ બધું હજી. તો કે બાપા તમે આ લઈ લો ને. તો કે એમ મહેનત વગર લેવાતું હશે, મજૂરી કર્યા વગર લેવાય. હું કોઈને એવી રીતે લેતો નથી કે મહેનત કર્યા સિવાય. એ પાછું મજૂરીનું લે કે એકવાર તને મારી નાખું પછી તું લઈ જા. તું ગામમાં જઈને ચેતાવે કે આ ભાઈ આવ્યો હતો તો મારું તો આવી બને ને. પહેલાં એ ગળચી દબાવી અને તરવાર કાઢવાની. તરવાર કાઢી અને જ્યાં ઝીંકવા જાય તો ઘા કરતો સિંહ આવ્યો સામે. એવો ભયંકર સિંહ આવીને પેલાને થાપો મારી ઉડાડી દીધો. એકદમ ચીરી નાખ્યો પેલાને, લૂંટારાને. પછી ભગત ક્યાં જાય? સિંહને દેખીને ભગતનું શું થાય? એટલે આ તો શું થયું? ઊંટ કાઢ બિલાડો કાઢ તો ઊંટ પેઠું હારું એવું થયું. હવે આનાથી તો સિદ્ધ બતાવો ને, તો કાકલી કરીએ તો કંઈ કે ફેર પડે. આને સામે શું કરવું? અને ભગત તો હજી પેલું ચાલે છે રમખાણ, એ સોની ભગત. અને નદી વહેતીથી પડ્યા નદીમાં જઈને, કે નદીમાં ડૂબકી ખાઈને પડો એટલે આમાં સિંહ અંદર નહીં આવે. તો ભગત નદીમાં જઈને પડ્યા. તો તે જ ઘડીએ સિંહ મટી ગયો ને સહજાનંદ સ્વામીએ કહ્યું, ભગત આવો, બહાર આવો, અમે તમારા માટે જ આવ્યા છે. ઓહો મહાપ્રભુ, મહેનત જ કરવી પડે ને. આવું વહેલું તને આવવાની ચો જરૂર હતી? આટલો વજન લઈને, આટલો ભાર લઈને વહેલું ક્યાં આવવાની જરૂર છે તને? કોઈ સથવારો લેવો જોઈએ, કોઈ ભોમિયા લેવા જોઈએ. આવી રીતે હજારો રૂપિયાની સંપત્તિ લઈ અને એકલા ચાલો. આ મારે ગમે ત્યારે દોડવું પડે ભગત તમારે માટે, ઠીક ના કહેવાય. ભલે મહારાજ હવે આવું નહીં કરું. તો નથી કરતા ભગવાન રક્ષા? કરાવું સદા તીન કી રખવારી. મહારાજ કે ભક્તનું રક્ષણ કરું છું, પણ મહારાજ કે અતિ બળ ભાગે મનુષ્ય તનું પાવાય. અતિ બળ ભાગ મનુષ્ય તનું. સુર દુર્લભ મુનિ જન ગાવા. સુર દુર્લભ મુનિ જન. કેટલું સુંદર શરીર મળ્યું છે. જે કરીએ કરી શકાય. બોલો ધારીએ કરી શકાય, માણાએ કરી શકાય. અને હાથેથી કોઈને ખરાબ કર્મ કરવું હોય તો થઈ શકે. મુખેથી ભગવાનનું નામે લેવાય, ગાળોએ બોલાય. દ્રષ્ટિથી કુદૃષ્ટિએ કરાય અને દિવ્ય દ્રષ્ટિ કરાય. કાનેથી કરીને જે સાંભળવાની ભગવાનની કથાએ સંભળાય અને ખરાબે સદા. એક વાનગી તો જુઓ. માનો કે કોઈ માણસ ગરીબ છે, એની પાસે કંઈ છે નહીં અને એ મરવા જતો હોય તો કોઈ કહે ક્યાં જા? તો કે બસ હવે આત્મહત્યા કરવી છે. કેમ? તો કે ભૂખ મરીને શું કરવાનું એમ. અચ્છા, ગરીબ માણસ, એક રૂપિયો હાથમાં ન હોય. તને ખબર નથી તારા પાસે શું સમૃદ્ધિ પડી છે? તો કે શું સમૃદ્ધિ પડી છે? કિડની આપે, 10 લાખ રૂપિયા આપે એમ? તો કે કિડનીના 10 લાખ રૂપિયા. લીવર આપે, આ ફેફસા કામ લાગે આપે. આ કોઈ નેત્ર કે ભાઈ આંખો જે જોઈ છે તારે, તને તો કંઈ તારી પાસે પૈસા નથી, પૈસા આપું તો આંખો આપી દે? કોઈ ના આપે. કાન આપે. તો લાખો રૂપિયાની કિંમત પડી છે માણસને, પણ માણસને ખબર નથી કે આ વસ્તુએ કરીને શું કરી શકાય. મહારાજ કે જેને મનુષ્ય જન્મની કિંમત છે, ભગવાન એ છે કે આવી દુર્લભ દેહ મનુષ્ય દેહ ધારણ કરી અને જે ઈશ્વરનું આરાધન કરે છે તેની હું રક્ષા કરું છું. બાકી જો ઈશ્વરનું આરાધન નથી કરતો, તેનું રક્ષા નથી કરતો. સોનીનું ભક્તનું રક્ષણ કર્યું એટલું નહીં, છેટ ગામ સુધી ભગવાન મૂકવા ગયા કે જા હવે શાંતિથી, આવી રીતે ધંધો ન કરતો. તો કેટલું રક્ષણ કરે ત્યારે? તમે તમારે જીવનમાં વિચારો કે જ્યારે કટોકટીનો સમય આવ્યો હશે ત્યારે ભગવાન તમારી સાથે છે. ભગવાન તો એક આગળની સ્ટોરી આવી ને, એમાં એમ કહ્યું હતું કે એક ભગવાન એક ભક્તને વશ થઈ ગયા. હવે એની સાથે ને સાથે ચાલે એટલે એનાય 2 પગલાં પડે ને ભગવાનના 2-4 પગલાં પડે. ભગવાન જમવા બેસો તો સાથે બેસી જાય, સૂવે તો પોતે સાથે સૂઈ જાય. આવું ભગવાનનું એને અલૌકિક દર્શન થાય. એ ભગતને આપતકાળ આવી ગયો, મુસીબત આવી ગઈ, ખાવા પીવાનું ઠેકાણા ના રહ્યા. ખાવા પીવાનું ઠેકાણું ન રહ્યું ત્યારે પેલો ખીજાણો
મારે વાલા ગજબ છે. ભેગા ને ભેગા રહેતા હતા, ખાવા ભેગા બેસતા હતા. એટલું નહીં, ભાઈ આપતકાળ દૂર થઈ ગયો, માણસની તકલીફો આવે, ચક્રવત પરિવહન તે સુખાની છે દુઃખાની, સુખને દુઃખને ચક્રને પેલે ફર્યા કરતું. કોઈને માનવું નહીં કે દુઃખ કાયમી રહે ને કોઈને સુખ કાયમી રહે. દુઃખ અને દુઃખ પરિવર્તનશીલ છે. હવે એનો સુખી કાળ આવી ગયો. સુખનો કાળ આવ્યો ને ત્યારે પછી શું થયું, પાછા એ 2 પગલામાંથી 4 પગલાં થઈ ગયા. 2 પગ હતા 4 ભગવાનને આવીને બેઠા. પહેલો કે હું તો એમ સમજતો હતો કે માણસો સ્વાર્થી છે, પણ તમે સ્વાર્થી છો. ભગવાન કે શું થયું? થયું શું? જ્યારે મને સુખી હતો ત્યારે તમે મારી સાથે ચાલતા, મારી સાથે બેસતા હતા, મારી સાથે ખાતા હતા, અને જ્યારે મને તકલીફ પડી ત્યારે તમે મારાથી છટકી ગયા, અને હવે સુખી થયો પાછી મારી સાથે બેસવા લાગ્યા. ભગવાન કે મૂર્ખો થા નહીં, અક્કલનો બાળધન ન થા. કેમ? એ પગ તારા નહોતા, મારા હતા. એ પગલાં પડતા હતા ને તારા નહોતા, મારા હતા. જરા નજર નાખીને જો, મેં તને માથે ઉપાડ્યો હતો. દુઃખમાં હું ભગવાનના ભક્તને માથે ઉપાડી લઉં છું. હા, કુંતાજીએ ભગવાનને સરસ કહ્યું કે હે મહારાજ, સ્તુતિ વાંચવા જેવી છે. કુંતાજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, ભગવાન છેલ્લે દ્વારકા જાય છે. કુંતાજી કહે છે મહારાજ, ખોળો પાથરીને બેઠેલા, માં બોલો કંઈ જોઈએ છીએ? હા જોઈએ છીએ. એટલે બેઠી, માગો માગો, તમે જે માગશો એ આપીશ. તમે ઘણું દુઃખ સહન કર્યું છે, હવે જે માગશો તે આપીશ. કુંતાજીએ એ સ્તુતિ કેવી કરી હશે કુંતાજીએ કે મહારાજ જોઈએ છે તો એ હવે જે દુઃખની પરંપરા ચાલી છે ને બંધ થઈ ગઈ, હવે જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ દુઃખની પરંપરા ચાલુ રહે, મને મારા જીવનમાં સુખ ના આવે એવી દયા કરો. મહારાજ કે હે બા આ શું? હે બા આ શું? આ શું? આટલા દિવસે દુઃખ ઓછું સહન કર્યું? મહારાજ એ દુઃખ સહન કર્યું ને એમાં જ તમારું પધરામણી થતી હતી. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે દોડીને તમે આવી જતા હતા, અને હવે સુખમાં તમે નહીં આવો. હવે તમે દ્વારકા ભેગા થઈ જશો. જ્યારે જ્યારે અમે દુખિયા હતા, લાક્ષા ઘરનું કામ કાંડ થયું કે પાણીમાં નાખ્યા, જે ક્રિયા થઈ એમાં આપનો સથવારો સાથે રહ્યો હતો. હા, પણ મહારાજ હવે અમે દ્રૌપદીને જ્યારે દુર્વાસાજી હેરાન કર્યા ત્યારે તમે સાથે રહ્યા, હવે નહીં આવો મહારાજ. ચીરહરણ લીલામાં વસ્ત્ર હરણ કરે ત્યારે તમે કોઈ પણ આપતકાળના સમયમાં તમે હાજરી આપીને તમને ઉગાર્યા, અને હવે અમે સુખી છીએ ને એટલે તમે એવું સુખ નથી જોતું. મારે એવું સુખ જોતું નથી કે જે તમારી હાજરી ન હોય, તમારું દર્શન ન થાય. કેટલી વાત મહત્ત્વની છે કે આપણે એવું કોઈ સુખ ના ઈચ્છીએ. કેવું સુખ? કે જેમાં ભગવાનની હાજરી ન હોય. એટલે જે કંઈ ઈચ્છીએ, વસ્ત્ર પહેરે તો ભગવાનને અર્પણ કરે. ભક્તૈતે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કવતિના પેય 59મો શ્લોક. ભક્તૈતે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી ન પેયમ ચ ભક્તમ ચ પત્રખંડ ફલાદપી. ભગવાનને અર્પણ કર્યા ફળ પુષ્પ જળ કંઈ અર્પણ લેવાય નહીં. હું મહારાજનો છું. આ બુદ્ધિ ક્યાં છે? મહારાજ કે આનું રક્ષણ કરું છું. કરવું સદા તિનકી રખવાડી. જેમાં ભલીવાર નથી એનું રક્ષણ શું કરું હું? ત્યારે કેટલાના રક્ષણ કર્યા છે. એ રજપૂત જ્ઞાતિ મૂડી પાસે ગામ 20-25 કિલોમીટર દૂર, અને ભાઈનું ખેતી મોટી 40-50 વીઘાની ખેતી, પેલો નવરો થાય નહીં, અને ધર્માદો 700 રૂપિયા રહી ગયો. તે દિવસે મહારાજના વખતમાં 700 રૂપિયાનો ધર્માદો. હવે ઘરમાં પડે છે, ભગતને ચિંતા થાય કે ધર્માદો તો ઘરે ન રખાય, ધર્માદો તો આપી દેવો પડે, પણ મારાથી જવાય એવું છે નહીં. કતીરો વધારે છે. એટલે માજીને કહ્યું, માજી આપણો ખેડૂત છે ને, આપણો જે ભાજીઓ છે ને એ ભાજીઓ આપણો વિશ્વાસુ છે, માટે એની ગાડીઓ લઈને તમે બા જી આવો, અને આ 700 રૂપિયાની રોકડ છે ને એ ઠાકોરજીને મૂડીમાં અર્પણ કરી આવો, રાધા કૃષ્ણ દેવને. એટલે આપણે દેવામાંથી બા મુક્ત થઈએ. 12 મહિના થયા ગયા નથી. ને બા કે બા હું એકલી તો કે આપણો ભાજીઓ આપણો જાણીતો છે. બા રતા બચ્ચા ગાડું લઈને જાય છે. માજી સ્વામિનારાયણ 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 ધૂન કરે છે. કરવું સદા તિનકી રખવારી, જીમી બાલક રાખઈ મહતારી. આગળ જતાં જતાં ખેડૂતને પેલાને કહે, ભાજીયાને બળદ ચલાવ, અંધારું થઈ જશે. મારોલો ન ચલાવે, એની નીતિ બગડી હતી. 30 વર્ષનો જૂનો કર્મચારી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે દોષીને મારી નાખું તો 700 રૂપિયા આખી જિંદગીમાં 2 રૂપિયા મળે છે. એ ક્યારે 700 રૂપિયા ભેગા થાય? 7 કરોડ જેવું હતું. અને આ તો ભાઈ આંકડે મધ માખ્યો વિનાનું. આ કોણ જોવા આવશે અહીંયા? હું હાલો જઈશ તો કોણ પકડશે મને? કોણ જોવા આવશે? બુદ્ધિ ભ્રષ્ટ થઈ, અંધારું થયું.
માજી કે ભાઈ ચલાવ, અંધારામાં હેરાન થશું. બળદિયા ચાલે એટલું ચલાવું ને માં, નથી ચાલતા બળદિયા. અને ઘોર જંગલ આવ્યું ત્યારે મારા વાલો ધાર્યું લીધું હાથમાં. ધાર્યું લઈને કે બા તમારે જેને યાદ કરવું ને કરી લો, હવે હું ઉડાડી દઈશ અને આ પૈસા લેવા માટે. અરે બા કે અરે બાપા, તું જૂનો કર્મચારી, જે છઉં તે છઉં, જે જૂનો હું કે નવો હું, હવે તમને જીવવા નહીં દઉં, આ પૈસા લઈને નીકળી જાય. અરે પણ પૈસા લઈને નીકળી જા ને, મને શુક્રા મારે છે એમ ના લે. તમે કાલે કહી દો તો મારી તો હાલત શું થાય? ત્યારે મારવાની તૈયારી કરે. ધાર્યું ઊભો થઈને ધાર્યું બાને કે સાવધાન કરીને ધાર્યું મારવા જાય. જેવું ધાર્યું મારવા જાય તો ધાર્યું છટકીને પડ્યું થોરની વાડમાં. થોરની મૂડીની ઐતિહાસિક ઘટના છે. થોરની વાડમાં ધાર્યું પડ્યું. હવે શું કરવું? ધાર્યું લેવા ગયો, એનો બાપો કાળતરો બેઠેલો ત્યાં. જેવું હાથ નાખ્યો એવો કાળતરાએ હાથ જ ખડી નાખ્યો. આખા એટ એ ટાઈમ પડી ગયો બેભાન મૂર્છાત ખાઈને. ત્યાં જ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવીને કહે છે, બા ચિંતા ના કરતા, હું બેઠો છું, હું ગાડું ચલાવી લઉં છું. અને ભગવાન ગાડું ચલાવીને મૂડીના ગેટ સુધી લઈ ગયા અને ભગવાનને કહ્યું, બા હવે આ અંદર જ છે, લઈ જાઓ, હું જઉં છું. આ રક્ષા નથી કરતો શું કરે છે? અને એ તો તે દિવસે પરચા દેખાતા હતા મહારાજ હતા એટલે, અત્યારે પ્રત્યક્ષ હતા એટલે. મહારાજ અર્ચા સ્વરૂપે છે ત્યારે દેખાતા નથી, બાકી મહારાજ પરચા તો પૂરે જ છે. અને મહારાજ કે આ કરીને શું કરવા માટે? એ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન કે હું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઉપસમય ઇત્યાદિકની વૃદ્ધિ માટે હું તપ કરું છું. અને એ તપ કોને મળે? ભગવાનના ભક્તને મળે એટલા માટે તપ કરું છું. કોના માટે? એ મારું તપ છે એ ભગવાનના ભક્તને મળે. બે માં જેમ દીકરો બીમાર હોય તો દીકરો તો દવા ખાઈ શકે એમ નથી. કેટલું સરસ લખ્યું છે, સંત વિના સાચી કોણ કહે. રાગ બદલાયો ને, બોલો રાગ. અનુપા સંતને આપું ઉપમા, સંત વિના સાચી કોણ કહે. સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાટ, નથી ઘટમાં ઘાટ. સંત વિના સાચી કોણ કહે. ભમરી જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. આરોગી કરવાયર ભકને, પાવે કરવેરા ક્વાથ, પાવે કરવેરા પાથ. સંત વિના સાચી કોણ. આવા પદ તો શીખી રાખવા જોઈએ. આ તો ઘરણું છે. આ નાના સંતોને બધાને શીખવાડી દીધું. આ ઘરણું છે, ઘરેનું. એ પહેરી રખાય. જે જેમ જનનીને હૈયે હેત છે, જેમ જનનીને હૈયે હે. સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. આરોગી કરવાયર ભકને, પાવે કડવેરા ક્વાથ, પાવે કડવેરા ક્વાથ. સંત વિના સાચી કેમ કહે. એમ સંત સગા છે સહુના. જીવ જરૂર જાણ, નિષ્કુળાનંદ નિર્ભય કરે. આપે પદ નિર્માણ, આપે પદ નિર્વાણ. સંત વિના સાચી કોણ. કોણ કહે ભગવાન અને સંત સિવાય? આ નાના મોટા મોટા સંતોએ નિષ્કુળાન સમય પદો લખી લખીને બતાવ્યું, જાગો મારા બાપા જાગો, કાંઈક કરી લ્યો. કરી લેવા જેવું છે. આ મનુષ્ય જન્મ ફરી મળે નહીં. ફરી મળે તો ક્યાંક ગોથા ખાશો, ક્યાંક ગોથા ખાશો. આવો રૂડો અવસર નહીં મળે. કૃપાએ કરીને મોટું તપ કરે છે એ તો પોતાને
વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઉપસમ ઈશ્વરીય ઇત્યાદિ ગુણયુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમમાં રહીને તપ કરે છે. તો કે એને શું જરૂર હતી? એ તપ કરવાની જરૂર શું હતી ભગવાનને? તો ભગવાન બહુ સરસ કરે છે. ત્યારે તેને ભરતખંડની વિશે રહ્યા જે પોતાના ભક્તજન તેમના ધર્મ જ્ઞાન આદિ જે ગુણ તેને અતિશય અલ્પ હોય તો પણ તેને ભગવાન ગુણેયુક્ત તે તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં અતિશય વૃદ્ધિ પામવા. કંઈક કરો તો ભગવાન તમારી પાછળ દોડે ને. તમે કંઈક કરતા નથી તો ભગવાન શું કરે? લ્યો, આપણે નિદાન થઈ બેઠા હોય, આપણે કાંઈ ના કરીએ તો ભગવાન આપણા માટે શું કરે? બાકી ઓહો કરવું સદા તેને કી રખવાડી. મહારાજ કે સદાને માટેનું રક્ષણ કરું છું, એવા ભક્તનું સદાને માટે રક્ષણ કરું છું. આવા દયાળુ છે, સમજાતું નહીં ને. આ જીવ સંસાર છે ને મધની લાર જેવો છે. મધનું ટીપું પડતું હોય પણ નીચે ખાઈ પડી છે, દાળ ઉપર બેઠો મધ ચાટ્યા કરે. એટલે આ પણ જશે નીચે દાળ કપાય છે. તેમ કાળરૂપી કાળ છે ને એ માણસના જીવનરૂપી ડાળખીઓને કાપે છે. એને ખબર નથી પડતી કે ખાઈમાં પડવાનું છે, અને 84 લાખ જાતની ખાઈમાં જીવને પડવાનું છે. એનો વિચાર જ નથી, અનુસંધાન નથી રહેતું. ભાઈ વિચારો વિચારો, કંઈક કરી લ્યો. જે કોઈ કથા સાંભળે ને એને વિચારી લેવાનું કે એને કંઈક કરવાનું છે. ભગવાન કે તમે કંઈક કરો તો થોડાક કાળમાં તમારા અતિશય વૃદ્ધિને પામે. પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતો અક્ષર બ્રહ્મ એવું તે જ તેના વિશે સાક્ષાત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેનું હું દર્શન કરાવું છું. કોને? મહારાજ કેવા ભક્તજનને દર્શન કરાવું છું. રેંજી પેંજીને શું કરાવે? કંઈક કરવું જ નથી, નાદાર થઈને બેઠા છે. એના માટે મહારાજ કે તપ કરવું તોય શું ના કરવું? એટલે મહારાજ કે અમે તપ કરીએ છીએ. રામાનંદ સ્વામી પાસે એ જ માગ્યું કે તમારા આશ્રિતોને માટે હું દુઃખદાન દૂર કરીશ. બીજાને કોને દૂર કરે? ખાઈ પીને મજા કરે, તાગડધી ન કરે, એના માટે શું? અરે ખાવો પીવો બધું કોણ ના પાડે છે? ગુણાતીતાનંદ સ્વામી તો એમ કે છે દૂધ પાક ને માલપુઆ જમો અને હિંડોળા ખાટમાં ઝૂલો ને અક્ષરધામમાં જાઓ. બોલો, દૂધ પાક ને માલપુઆ જમો, હિંડોળા ખાટમાં ઝૂલો અને અક્ષરધામમાં જાઓ. એટલું સુગમ કરી આપ્યું છે. નથી કરી આપ્યું? કોઈ મને સત્સંગી બતાવો. આ ગુરુકુળમાં આપણે એમ છે કે આજે માલપુઆ બનાવીશું તો સામાન ક્યાંથી લાવશે એવો વિચાર કરવો પડે છે. આજે દૂધપાક પાસે બનાવી તો સામાન ક્યાંથી લાવવો પડશે વિચાર કરવો પડે છે. કેમ? મહારાજના છીએ, આપણે ભગવાનના છીએ. જવાબદારી એની છે, એ ધારે કરી શકે છે. એનો આશ્રય તો કરો. દીનાનાથ ભટ્ટને જ્યારે તકલીફ પડી ત્યારે દીના ભાટ કહે છે કે શું કહે છે? શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય ગુણ અણુમપ્યતુલમ યતુલમ કહીએ તે ભગવાન છે અણુ જેવું સુખને મોટું કરી આપે છે જે તમારું કર્મ છે તેને, અને પહાડ જેવા પાપને અલ્પ બનાવી દે. આવો તો ભગવાન દયાળુ છે. ન મળે ન મળે ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ન મળે. જીવના દુઃખને આમ તૂલમાં ઉડાડી દે. વિચારો વિચારો ભાઈ વિચારો. તેમનું તે ભગવાનને તપ કરે નિર્વિઘ્ન કલ્યાણ થાય, પણ તે ભગવાનના ભક્તની નથી તેનું કલ્યાણ થતું, અભક્તનું કલ્યાણ થતું નથી. મહારાજ કે નિર્વિઘ્ન કલ્યાણ કરવા માટે આ પ્રયત્ન કરું છું. સાવધાન રહેજો. સવારથી સાંજ સુધી બસ આ જ કર્યા કરો, આ જ કર્યા કરો, પ્રવૃત્તિ કર્યા કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 2-3 પ્રક્રિયાઓ છે, એમાં પાસ થઈ જાઓ પરીક્ષામાં તો પાસ થઈ ગયા. 2-3 પરીક્ષાઓ છે જીવનની. કઈ? 2-3 પરીક્ષામાં પાસ થઈ જાઓ. નાતા ધોતા દાવા બેસો ત્યારે સ્વામિનારાયણ 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 નાઈ લો ત્યાં સુધી 10-15 મિનિટનો ટાઈમ છે. જમવા બેસો ત્યારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બીજી પરીક્ષા. ત્રીજું, બગાસું આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, છીંક આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઠેસ વાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ચપટી લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભટકાઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ કેવું થતું વિચારી જુઓ જરા. થાય છે. આ 2-3 પરીક્ષામાં પાસ થઈ જાય. નિષ્કળન સાહેબ લખ્યું આટલી જગ્યાએ સફળ થયા તો બધી જગ્યાએ સફળ, આટલી જગ્યાએ સફળ થાઓ તો બધી જગ્યાએ સફળ. પણ સફળ થવાતું જ નથી. થવાય છે ભગત? નહીં થવાતું. ભગતનું 2 દિવસ ચાલ્યું, વિરાગ થઈ ગયો ને 2 દિવસ ચાલ્યું, પછી કે હવે તો પહેલેથી છેલ્લે પછી પૂરું. એવું ત્યાં શ્રીપતિ એમ શ્રીધર